લાઈક કરજો, શેર ના કરો તો કાંઈ નહીં, લાઈક ના કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલી સાથે તમે ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. બધા મારા બહેનોને આપણે વાર્તા આવ્યા છીએ 35મી વાર્તા છે, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. અને લેખક છે હરીશચંદ્ર. તો મારા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે તમે ફેમિલીમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ગમે તેમાં તમે ટીવીમાં ભાનુબેન દિલીપભાઈ સર્ચ કરશો એટલે આવશે. સંયુક્તમાં જોઈન્ટ ફેમિલીમાં બધા સાંભળજો. મારા બધા જ પ્રોગ્રામ જોઈન્ટ ફેમિલીમાં સાંભળવા જેવા હશે. તમે ખાસ ને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે જોજો. અને અધિકાર સંધ્યા પેલા ગણપતિ દાદા કઈ અમારા વાંચી એમાં તમે હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો એવી તમને મારી નમ્ર વિનંતી છે. અધિકાર સંધ્યા તમારા બાળકોને તમે ખાસ ને ખાસ બચાવજો. સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા પહેલા તમે સ્વાધ્યાયમાં કેન્દ્રમાં દાદાના કેન્દ્રમાં જાજો. દાદાને રાતે કેસેટ સાંભળવા જાજો. એથી કરી તમારા બાળકોને સારા વિચાર સંસ્કાર મળે. એને સ્કૂલના ચોપડા ભેગા લઈ વાર્તા ત્યાં લેસન કરે અને એના મગજમાં ખાલી વિચાર જશે ને તો પણ દાદાના વિચાર એને મળશે એવી મારી નમ્ર વિનંતી છે. પેલા આપણે એક શ્લોક લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્રવસને દેવી, પર્વતસન મંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શસ્વમે, વસુદેવસુતં દેવં, કંસચારુર્ણમદનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તો આપણે વાર્તા આવ્યા છીએ 35મી, દમ્યો જ્ઞાન પીપાસા. દમ્યો જ્ઞાન પીપાસા બીજો ભાગ છે વાર્તાનો. 35મીનો બીજો ભાગ છે. રાત્રિ શાળામાં જઈને ભણ્યો, વહેલી સવારથી 9 વાગ્યા સુધી અને પછી બપોર બાદ મજૂરીનું કામ કરવા જઈ થોડો વખત દિવસની શાળામાં એ ગયો. જો રાત્રે શાળામાં જઈ ભણ્યો, વહેલી સવારે 9 વાગ્યે સુધી એ પછી બપોર પછી બાદ મજૂરી, સવારે ભણવા જતો અને બપોરે પછી બાદ મજૂરી કરતો હતો. જો મજૂરી બપોરે પછી મજૂરી કરે અને સવારમાં ભણવા જાય. જો જે માણસને કામ કરવું છે ને, ધગસ છે ને, એ ગમે એમ કરે એનામાં ધગસ હોય ને તો પણ એ ભણતો જાય, કામે કરતો જાય અને બધું કરતો જાય. વહેલી સવારથી 9 વાગ્યા સુધી એ પછી બપોર બાદ મજૂરીનું કામ કરવા જઈ થોડો વખત દિવસની શાળામાં એ ગયો. તેણે નિશ્ચય કરેલો કે ગમે તે થાય પણ શિક્ષણ તો મારે મેળવવું છે. કે ભલે મારે મજૂરી કરવી પડે, ભલે કામ કરવું પડે, હું ગમે એવો થાકી જાઉં પણ મારે ભણવું તો છે જ. એમ એક વાર તેણે એવી જ વાત સાંભળી કે હંસીઓ માટે એક નવી શાળા ખુલી રહી છે. હંસીઓ માટે એક નવી શાળા ખુલી રહી, ત્યાં ગરીબ અને યોગ્ય વિદ્યાર્થીઓને રહેવા માટેનો પોતાનું ખર્ચ પણ કાઢી શકે તે માટે પૂરતી તક આપવામાં આવે છે. ત્યાં એને એવી સ્કૂલ મળી કે બધો જ ખર્ચો એ લોકો ખાવા પીવાનું બધું માંડીને, ભણવાનો ખર્ચો માંડીને બધું ગરીબ માણસો માટે એક સ્કૂલ ખુલી હતી. તો ત્યાં એવું એને મળ્યું. તો
બુકરે તે શાળામાં જવાનું નક્કી કર્યું. બુકરે તે સ્કૂલમાં જવા માટે નક્કી કર્યું. થોડી બચત કરીને અને બીજેથી મેળવીને થોડા પૈસા ભેગા કર્યા. પરંતુ આ નવું સ્થળ 500 માઇલ દૂર હતું. બુકર ઘેરથી તો નીકળ્યો, પણ તેની પાસેના પૈસા ગાડી ભાડા માટે પૂરતા થાય તેમ ન હતા. જો બુકર 500 માઇલ દૂર હતો. બુકર તો ઘેરથી તો નીકળ્યો, પણ તેની પાસે ગાડી ભાડાના પૈસા પણ નહોતા. એ પોતે નીકળી તો ગયો, પણ એને બહાર જવું હોય તો એના ખિસ્સામાં ગાડી ભાડાના પણ પૈસા ન હતા. એટલી વચ્ચે પગે ચાલ્યો અને ભૂખ વેઠી ક્યાંક મજૂરી કરી, પણ અનેક કષ્ટો વેઠીને છેવટે પેલી શાળામાં પહોંચ્યો. રસ્તામાં પોતે જાતો તો ભૂખ્યો રહ્યો અને ભૂખ વેઠી અને ચાલીને પોતે ગયો. બોલો, એટલે કેટલી કસોટી પડી હશે. નાનપણમાં હાલતા હાલતા એને ભૂખ લાગી હતી, તો પણ તે કોઈ પાસે માગતો નહીં અને એકદમ તે ભૂખ્યા પેટે ચાલ્યો ગયો. એને ગમે એમ થાય કે મારે ભણવું છે એમ. ભૂખ લાગી હતી તો એને ખાવાનું પણ ભૂખ વેઠી અને ક્યાંક મજૂરી કરી, પણ અનેક કષ્ટો વેઠીને તે છેવટે પેલી શાળામાં પહોંચ્યો. થાક, ભૂખ, નહીં પૈસા ખિસ્સામાં, એટલું ટેન્શન, તો પણ એ સ્કૂલે પહોંચી ગયો એમ. એને ભૂખ લાગી તો પણ એને ખાવાના બિચારા પાસે 2 ટક પૈસા પણ નહોતા. જો નાનપણથી એવી કસોટી સાંભળી હોય અને પછી એ આગળ વધે તો એ નાનપણની કોઈ દિવસ ભૂલાય નહીં. એવી કસોટીમાંથી પસાર થયો હોય, ખીચામાં 5 રૂપિયા ના હોય, એને બહાર જવું હોય તો એ કસોટીમાંથી બાળક મોટું થયું હોય, મોટું થઈને કોઈ દિવસ ભૂલે નહીં આગળ વધે તો એને કોક પાસે આવે ને તો એને દયા આવી જાય કે મારી પણ એકવાર આ પરિસ્થિતિ હતી તો હું પણ એને 5 રૂપિયા આપું. માગવા આવે તો એને દયા આવે એમ કે ના, આપણી પેલા કેવી પરિસ્થિતિ હતી તો મારે પણ એને 5 રૂપિયા દેવાની, મારે સામા વાળાનું દુઃખ સમજવું જોઈએ એમ. તો આપણે પણ એવી દયા રાખશું કે કોઈ ગરીબ માણસ આવે તો ભલે આપણે 2 રૂપિયા આપવો, તો એ 5 જગ્યાએથી 10 જગ્યાએથી કરે તો એને 10 રૂપિયા થઈ જાય. તો એને પેટમાં કઈક બટકું રોટલો, કઈક 10 રૂપિયાનું મમરાનું પેકેટ તો એ પોતે નાખી શકે, એનું પેટ તો ભરણ પોષણ કરી શકે. ભૂખ વેઠી, ક્યાંક મજૂરી કરી, પણ અનેક કષ્ટો વેઠીને છેવટે પેલી શાળામાં પહોંચ્યો. એ શાળામાં એ ભણવાની સાથોસાથ તેને કઈ કામ કરીને પેટ્યું કાઢ્યું, છતાં પુષ્કળ તંગીના દિવસોને વિતાવવા પડ્યા. પુષ્કળ તંગીના દિવસો એને વિતાવવા પડ્યા. પૂરતા કપડા પણ નહોતા. ક્યારેક એક જોડી હોય તો ક્યારેક ધોઈ દેવતા ઉપર સૂકવી અને બીજે દિવસે એ જ પહેરવા પડતા. પણ અહીં તો બુકરની જ્ઞાન પીશામાં તૃપ્ત થઈ એ સ્નાતક બન્યો અને પછી ખૂબ જ આળસ વેઠ્યો અને આળસ જતા એણે પોતાનો શિક્ષક બન્યો. આળસ પોતે આગળ જતા તે પોતે શિક્ષક બન્યો. નાનપણમાં એને કેવા તકલીફો વેઠી, કેવી કષ્ટી વેઠી, ખાવાનું પણ ન મળતું, એના ખિસ્સામાં બહાર જવા માટે 5 રૂપિયા પણ નહોતા. કે કોઈ પોતે પગપાળા ચાલીને જતો એમ, કોઈ પાસે માંગતો નહીં એમ. એક જુદી વિશાળ શાસ્ત્રી
તરીકે પણ જાણીતું ખૂબ જ નિશાળ પણ ખોલી નિશાળ ખૂબ જ પ્રસિદ્ધ થઈ અને આજે બુકરનું નામે એક શિક્ષણ શાસ્ત્રી તરીકે પણ જાણીતું એ દંપ્ય અદમ્ય લગન આત્મશ્રદ્ધા દ્રઢ નિશ્ચય અને અવિરત પુરુષાર્થ માણસ કેટલો બધો આગળ વધી શકે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જો તે પોતે નાનપણમાં એને કેવા કષ્ટ ભોગ્યા હતા. ખાવાનું નહોતું, એને જવા માટે સ્કૂલમાં ભણવા જવું હતું તો એની પાસે પૈસા નહોતા, પણ તે કેટલા કષ્ટો વેઠી અને એ પોતે ગમે એમ કરી અને પોતે ભણવા ગયો. છતાં એના ખીચામાં ના હોય, પૈસા નતા તો તે પગ ભાડે ચાલીને ગયો અને એને કોઈ પાસે લાંબો હાથ ના કર્યો. જો નાનપણમાં એને એટલી કરતી ભોગવી તો મોટો થઈને એને પોતાની સ્કૂલ ખોલી એમ નામ સ્કૂલ ખોલી અને પોતે આગળ વધ્યો. જો એ નાનપણમાં એને દુઃખ ભેગું હોય તો એની પાસે પૈસા આવે તો કોઈ દિવસ એ પોતે આગળની કહાની ન ભૂલે કે મારા ખીચામાં પણ એક દિવસ નહોતા 5 રૂપિયા, હું પણ ભૂખ રડી તો આને પણ મારી પાસે આવે તો કોઈ દુખી આવે તો દુખિયાને આપણે 5 રૂપિયા છેલ્લી બાકી તમે પૈસા ન આપો તો કાંઈ એને પાસે બેસાડી અને જમાડો. એમ કે બેન મારે ખાવું છે તો પ્લીઝ તમે જરૂર એને દુખિયાના દુઃખની દર્દ સમજજો. અને આપણે બીજાનું કોકનું જોઈએ તો ક્યારેક ભગવાન આપણા સામું જોવે અને એનું આત્મા થશે તો આપણે એના આશીર્વાદ મળશે. તો આપણે દયા ભાવ રાખવાનું, કોઈની ઈર્ષા નહીં કરવાની, અદેખાઈ નહીં કરવાની. તમે 2 રૂપિયા હોય તો 2 રૂપિયા આપો, ના હોય તો તમે એને કઈ ખવડાવી દો. તમારે પૈસા નો દેવા હોય તમે એમ થાય કે હાલો આ જુગાર રમી નાખશે કે ખાઈ નાખશે કે સટ્ટામાં બેસે તો તેને પાસે બેસાડીને જમાડો, એવી મારી નમ્ર વિનંતી છે. તો આ વાર્તા તમે ખાસ ને ખાસ વાંચજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.